આપણે દાદાની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને, આપણે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા છીએ. દાદાને બાટલા ને એવું ચડાવે અને અમારા ભાઈનો છોકરો આનો જીવ પડ્યો. મારો જીવ એવો હોત ને તો લઈ લે દીધી. હા, દક્ષનો જીવ પડ્યો. અહીંયા કણ લચ્છી રહી ગઈ તો તારી ઘરે નેટ અમાર કરી દેવાની એમ. અમે શું કામ નેટ કરી દેવી? જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. આજે છે 10 દિવસ બ્લોગ ચેલેન્જનો 9મો દિવસ ને 9મું નોરતું. પણ ભાઈ આપણે અત્યારે બ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું હતું. અત્યારે વાગી ગયા સાંજના 5 ને આપણે દાદાની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને, આપણે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા છીએ. દાદાને બાટલા ને એવું ચડાવે અને અમારા ભાઈનો છોકરો. હવે જોઈએ હવે આજનો બ્લોગ પૂરો થાય કે નહીં થાય એની કંઈ ગેરંટી નથી લેતા આપણે, પણ આજે ચાલુ તો કર્યો છે બ્લોગ. એ તો તમે જુઓ તો તમને ખબર પડી જાય કે આમાં શું છે. અત્યારે આપણે દાદાની તબિયત સારી છે, થોડીક તબિયત બગડી ગઈ હતી, વધારે અશક્તિ આવી ગઈ હતી, તો બાટલાને એવું ચડાવે તો હવે રજા આપે કે નથી આપતા એ નથી ખબર. પણ સામેના વોર્ડમાં 3જા માળે એડમિટ કર્યા દાદાને. તો બસ તમે લોકો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહીએ. ઘરે આવીને આપણે નાઈને થઈ ગઈ મસ્ત મજાના રેડી ને આપણે દાદાને દવાખાને લઈ ગયા હતા હોસ્પિટલે, પણ દાદાને રજા આપી દીધી છે. ભાઈ દાદાને સારું છે, આપણે જમી પણ લીધું છે ને આપણે અત્યારે રાતના 8 વાગે નાવાનો વારો આવ્યો છે. અને આપણી ઘરે ત્યાં કોણ આવ્યું જો તમને બતાવું. કઈ ગીત બંધ કરે ઘડીક? શું કરે છે હે? અહીંયા એમ નહીં, અહીંયા ફોન અમારો જો અહીંયા આવવાનું છે હે? શું કરી દઉં? તારી ઘરે નેટ અમાર કરી દેવાની એમ. અમે શું કામ નેટ કરી દેવી? તાવ પણ નથી કરી દેતા તો તું અહીંયા રહેવા આવતો રાલ તો હું નેટ કરી દઈશ. એટલે કોપીરાઈટ આવશે મારામાં, ગીત વગાડવા ને હે? પેલા મને જવાબ આપ. તમારા ઘરે નેટ નથી તો અહીંયા કણે અમારા ઘરે આવવાનું છે. દાદાએ કીધું તો દાદાનો ફોન નહીં અડવાનો, મેં લઈ દીધો દાદાને ફોન. એમ કીધું તને? નિશાળે ગયો તો હે? ગરબા રમવા નથી જવું તારે? આ બાજુ જોઈ લો. અહીંયા કેટલા વાગે? 10 વાગે. તો આજે તો વરસાદ ચાલુ હોય તો એ વરસાદમાં જઈશ હે? ચાલુ વરસાદે? નાગરાજભાઈ એવું કહે કે ચાલુ વરસાદે નાગરાજભાઈ ગરબા રમવા જાય. આજે છેલ્લું નોરતું એટલે કે 9મું નોરતું ને ભાઈ વરસાદ અને રાજકોટમાં બાકાજી કે બોલાવવાનું પાછું ચાલુ કરી દીધું છે. 7મા નોરતે પણ વરસાદ આવી ગયો તો આજે 9મું નોરતું હોય તો 9મા નોરતે વરસાદ આવી ગયો. આ ભાઈ ને ફોન સિવાય કઈ ધંધો જ નથી. કેટલી ફેર ના પાડું તો ફોન ને ફોન. નાનત પાડી તને ફોન નો અડવાની હે? દાદાનો ફોન છે. અત્યારે લચ્છી પીવા આવી ગયા જયદીપભાઈ અને દક્ષભાઈ નહીં પીવે. દક્ષભાઈ ને માનતા હે. મને ભાવતી નથી ભાઈ. હે? મને નો ભાવે. આજે તને નો ભાવે? મને તો બહુ ભાવે. હું 2 પીસ 4 પીસ લચ્છી પીવાનો દક્ષભાઈ નો પ્રેમ. જો નો પીવો તો દક્ષભાઈ ને ખોટું લાગે એટલે મારે લચ્છી પીવી જ પડે. મને ખોટું નહીં લાગે. આજે ને વરસાદ જોયો રાજકોટમાં ને હજુ ચાલુ જ છે. ગરબી બધી બંધ છે. મમરા ભરતી હતા, રમવા નથી જવા દેતા. અમારા લોકોને ને રમવા જવું હતું. વરસાદમાં અમારે રમવા ક્યાં જવું? બહુ ગીત નો વગાડતા અમારે કોપીરાઈટ આવી જાય. હા, આલ્બમ કાપી નાખો. તમારે કોઈ કાપવો હોય? ટેકનોલોજી વાળું કામકાજ આમાં. દક્ષ શું કહેશ? સાચી વાત. તો હજી મૂંઝાઈ ગયો એવું લાગે. મૂંઝાય એમાં આવે. ઓહો, મને એવું નો ભાવે. જોઈ લે પીસ વાળી લચ્છી જો, દિલ ગાર્ડન થઈ જાય. એવું જ ભાવે. આનો જીવ પડ્યો. મારો જીવ એવો હોત ને તો લઈ લે દીધી. હા, દક્ષનો જીવ પડ્યો. અહીંયા કણ લચ્છી રહી ગઈ. તારું મોઢું તૂટલું છે. તારું મોઢું તૂટલું તને ખાતા નથી આવડતું. જોયા કે તીના બીના પડી ગયા. જો હા, એવું નથી ભાઈ. હું લચ્છી પી લો. આ ખોટી મારી એની ખેડા રાખશે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગઈ ઘરે ને બ્લેક બેબી અહીંયા રાખી દીધી છે અને એક મેના રાણી અંદર પડી છે.
તો એમાં એવું કે આજે વરસાદ ચાલુ હતો અને આજે હોસ્પિટલનું કામ આવી ગયું હતું એટલે આજે વ્લોગમાં કંઈ શૂટ નથી કર્યું. પણ આપણે 10 દિવસનો વ્લોગનો ચેલેન્જ લીધો હોય ને તો પછી મેં કીધું નાનો તો નાનો પણ વ્લોગ શૂટ કરી નાખી. તો આજનો વ્લોગમાં તમને મજા તો નહીં જ આવી મને બાકી ખબર છે, પણ તોય નવા કોક આવી ગયા હોય આપણા ભાઈબંધ મિત્રો. તો તમને વ્લોગ ગમ્યો તો લાઇક શેર અને કોમેન્ટ કરી નાખો. ચેનલમાં જે નવા આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.